નમસ્તે સ્ટુડન્ટ્સ. આની પહેલાનો જે લેક્ચર છે, આની પહેલાનો જે ટોપિક છે 2.11 કેપેસિટર્સ અને કેપેસિટન્સ, એનો તમે અભ્યાસ કરી ચૂક્યા હશો એમ માની અને આપણે આ લેક્ચર જે છે એ અહીંયા રજૂ કરીએ છીએ. આજનો જે આપણો ટોપિક છે એ છે સમાંતર પ્લેટ કેપેસિટર. આ ટોપિક જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો, એટલે તમે અહીંયા લખતા જજો સમાંતર પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર. તમને પ્રશ્ન બોર્ડમાં જે ફેમસ પ્રશ્ન છે એ એવો છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો, અને એને લગતા એમસીક્યુ, એને લગતી થિયરી આગળ જતા પણ આવે છે. એટલે આ ટોપિક બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમારે આજને આજ પાકો કરી નાખવાનો રહેશે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય એ આપણે પહેલા તમને સમજાવી દઉં. એમાં એકબીજાથી સમાંતર રહેલી ધન અને ઋણ વિદ્યુત ભારિત બે સુવાહક પ્લેટ ના તંત્રને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. જેમ કે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો એમ આ જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત છે. ધારો કે આને આપણે પ્લેટ નંબર 1 કહીએ, અને નીચેની આ જે પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. આને આપણે પ્લેટ નંબર 2 કહીએ. અને આ બંને પ્લેટ જે છે એના પર એનું ક્ષેત્રફળ જે છે એ આપણે કેપિટલ A જેટલું લેશું. બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ D જેટલું લેશું. તો આ અંતર જે છે બે પ્લેટ વચ્ચેનું, એ અંતરને આપણે સ્મોલ d લેશું, અને પ્લેટનું ક્ષેત્રફળ બરાબર કેપિટલ A છે એમ લેશું. પ્લેટ જે છે એ ચોરસ, લંબચોરસ, ગોળ ગમે એવા આકારની હોય, પણ બંને પ્લેટો એકબીજાને સમાંતર હોય એ ખૂબ જરૂરી છે. એટલે સમાંતર હોય એવા બે પ્લેટના બનેલા તંત્રને કેપેસિટર કહેવાય. હવે આના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ઉપરની પ્લેટ જે છે એના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધારો કે પ્લસ સિગ્મા છે, અને નીચેની પ્લેટ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. તો આ પ્લેટ પરનો વિદ્યુત ભાર Q બરાબર માઇનસ સિગ્મા A થશે. સિગ્મા બરાબર Q બાય A છે, અને આ પ્લેટ પરનો વિદ્યુત ભાર જે છે એ પ્લસ સિગ્મા ઇન્ટુ A થશે. એટલે ઉપરનો વિદ્યુત ભાર સિગ્મા A, નીચેનો વિદ્યુત ભાર માઇનસ સિગ્મા A એમ છે. તો આવું જે તંત્ર છે અહીંયા જે દર્શાવ્યું છે આકૃતિમાં, એ તંત્રને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. અને આપણે આવા તંત્ર માટે કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર જે છે એ તારવવું છે. તો આપણે એની 1 by 1 ચર્ચા કરીએ. હવે આપણે કેપેસિટરની બહારનું એક આ સ્થાન, આને આપણે 1 કહીએ. કેપેસિટરની બહારનું આ બીજું સ્થાન, આને આપણે 2 કહીએ. અને એક સ્થાન જે આપણે છે એ લેશું એ કેપેસિટરની વચ્ચેનું, આને અત્યારે હું 3 કહું છું. 3 સ્થાન. આ સ્થાન પાસે પરિણામી ક્ષેત્ર કેટલા છે એની આપણે ચર્ચા કરવી છે અને ગોતવું છે. હવે આપણે જ્યારે અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર જોયું, એના જ્યારે તમે યાદ કરો પ્રકરણ 1 ના સ્વાધ્યાયના દાખલાઓ જ્યારે આપણે કર્યા હતા, ત્યારે એક્ઝેક્ટ આપણે એક આવા બે સમાંતર સમતલો બાજુમાં લીધા હતા. અહીંયા આમ આડા મૂક્યા છે, ત્યાં આગળ એ આકૃતિ ઊભી હતી. એકની પ્લેટ ધન હતી, એકની પ્લેટ ઋણ હતી. બેની વિદ્યુત ભાર ઘનતા સમાન હતી. પ્લસ માઇનસ લો તો આપણે એવું જોયું હતું કે વચ્ચેના ભાગમાં ક્ષેત્ર ડબલ થાય અને બહારના ભાગમાં ક્ષેત્ર છે
શૂન્ય થાય અને ત્યાં મેં એવું કીધું હતું કે કેપેસિટર જ્યારે આપણે ભણશું સમાંતર પ્લેટ કેપેસિટર ત્યારે એનો ઉપયોગ જે છે એ આ જે પ્રશ્ન છે એનો ઉપયોગ કેપેસિટરમાં આવશે. તો એનું આપણે પુનરાવર્તન તમને કરાવી દઉં. ધારો કે અહીંનું આ એક બિંદુ છે, આને આપણે 1 જ કહીએ, તો પ્લેટની ઉપરનો ભાગ. તો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકવાનો, તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે આકર્ષી પ્રકારનું એટલે આમ હોય અને સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ પ્લેટ ધનનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ અને એનું મૂલ્ય પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે અહીંયા પરિણામી ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય. એવી જ રીતે અહીંનું કોઈ એક બિંદુ લઈએ તો ઋણ પ્લેટ, અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકવાનો, તો આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને ધનનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, ધનનું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ, સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ કેટલું? માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો અહીંયા પરિણામી ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થશે. એટલે બે પ્લેટની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય થશે. એ આપણે પહેલા અહીં લખી નાખીએ. બંને પ્લેટની બહારના 1 વિસ્તારમાં આવેલા કોઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એને આપણે E1 એવું કહીએ. 1 સ્થાન જે છે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર. તો પ્લેટ 1 નું વિદ્યુત ક્ષેત્ર E1 વત્તા પ્લેટ 2 નું વિદ્યુત ક્ષેત્ર E2 એનો સરવાળો કરીએ એટલું થાય. આ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આનું વિદ્યુત ક્ષેત્ર માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે પરિણામી ક્ષેત્ર એ વિસ્તારમાં કેટલું થયું? શૂન્ય. આ જ રીતે બંને પ્લેટની બહારના પરંતુ બે વિસ્તારમાં આવેલા કોઈ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર એને આપણે E2 કહીએ. તો એ પણ 1 નું વિદ્યુત ક્ષેત્ર વત્તા 2 નું વિદ્યુત ક્ષેત્ર, આ જે છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે પરિણામી ક્ષેત્ર કેટલું થયું? 0. એટલે અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર 0 હશે, અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર 0 હશે. હવે આપણે જોઈએ બે પ્લેટની વચ્ચેના આવા વિસ્તારમાં. તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પ્લેટ, અહીંયા એક એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ +1 કુલમ. તો પ્લેટ 1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આમ થશે, અપાકર્ષણ થાય એટલે, અને એનું મૂલ્ય કેટલું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ E1 થયું. અને નેગેટિવનું વિદ્યુત ક્ષેત્ર પણ નીચે તરફ જ, એનું મૂલ્ય પણ કેટલું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એને આપણે E2 કહીએ. તો પરિણામી ક્ષેત્ર જે છે એ પોઝિટિવ ઉપરથી નીચે તરફ સિગ્મા બાય એપ્સિલોન 0 થાય. બેયનો સરવાળો સિગ્મા બાય 2 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. તો એ લખી નાખીએ. પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં આવેલા કોઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એને હું ખાલી E કહું છું, બરાબર E1 પ્લસ E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા બાય 2 એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન 0. પરિણામ નંબર
એટલે ટૂંકમાં કેપેસિટર હોય તો કેપેસિટરની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે કેપેસિટરની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય છે અને તેનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય છે. એ અચળ વિદ્યુત ક્ષેત્ર ધરાવતું અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર ધરાવતું આ એક રચના છે. હવે ધારો કે કેપેસિટરની પ્લેટ્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો E બરાબર V અપોન ડી સમીકરણ પરથી V બરાબર E ઇન્ટુ ડી આવું થશે. V બરાબર ઈડી બરાબર E ની કિંમત મૂકીએ સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડી, કારણ કે સમીકરણ 1 ની કિંમત મૂકતા આને આપણે પરિણામ નંબર 2 કહીએ. તો આપણું પરિણામ નંબર 2 થયું. હવે સાદી ગણતરી જ છે, એમાં કઈ જાજુ હાઈફાઈ ફિઝિક્સ છે નહીં. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ હોવાથી સમીકરણ 2 આપણે આમ લખી શકીએ V બરાબર સિગ્મા જે છે એની બદલે ક્યુ બાય એ મૂકી દઈએ, એપ્સિલોન 0 તો નીચે છે જ, ઇન્ટુ ડી આવશે. હવે આના પરથી V અપોન ક્યુ therefore V અપોન ક્યુ બરાબર ડી અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. હવે તમે કેપેસિટન્સની વ્યાખ્યા ભણી ગયા છો. કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી હોવાથી આ સમીકરણ પરથી અથવા તો અહીંયા હું આમ લખી નાખું, આના પરથી ક્યુ બાય વી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી થાય, અને કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી હોવાથી સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી, જે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે. અને આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ સમાંતર એપ્સિલોન 0 એ અપોન ડી, અને એના પરથી તમે જોઈ શકો છો કે આ કેપેસિટન્સ જે છે એ માધ્યમ, અહીંયા શૂન્ય અવકાશની પરમિટિવિટી છે એટલે પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેના અંતર એના પર આધાર રાખે છે. પ્લેટ જે દ્રવ્યની બનેલી છે એના પર આધાર રાખતું નથી. બરાબર છે? એટલે અહીંયા હું એ રિમાર્ક તરીકે લખું છું. આ સમીકરણ દર્શાવે છે કે સમાંતર પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ માધ્યમ એટલે બે પ્લેટ વચ્ચેનું માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ વચ્ચેનું માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેનું માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના પરિમાણ અને બે પ્લેટ્સ વચ્ચેના અંતર, બે પ્લેટ્સ વચ્ચેના માધ્યમ, પ્લેટના
અંતર પર આધાર રાખે છે, પરંતુ પ્લેટ જે દ્રવ્યની બનેલી છે, તે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતું નથી. આ અગત્યનો MCQ છે. આધાર રાખતું નથી. આ એક અગત્યનો MCQ છે કે જેનો ઉપયોગ કે જે વારંવાર ગુજસેટ જેવી પરીક્ષાઓ જે છે અથવા તો બોર્ડની એક્ઝામ એમાં પૂછાય છે કે નીચેનામાંથી કઈ બાબત પર સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આધાર રાખતું નથી. તો આ જે છે એ બીજો એક અગત્યનો કહી શકાય એવો ટોપિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાવાની હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે. એટલે આ પ્રશ્ન જે છે એમાં પહેલા 1 અને 2 એટલે કે પ્લેટ્સની બહારના વિસ્તારો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એની ચર્ચા કરવાની અને એના પછી અંદરના ભાગના કોઈ બિંદુએ ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 છે એમ કહી V બરાબર E ઇન્ટુ ડી એમાં E ની કિંમત મૂકી સિગ્મા બરાબર Q બાય A મૂકો અને એના પરથી તમને ફાઇનલ Q બાય V કરો એટલે કેપેસિટરનું સૂત્ર મળશે. આ જે છે એ મટીરિયલમાં જ્યાં આપ્યો છે એ એક વખત જોઈ જાઓ. એની એ જ આકૃતિ છે. આમાં અમુક જે પેરામીટર આઈડિયલ હોય આદર્શ કિસ્સામાં જે લેવા પડતા હોય એની ચર્ચા અહીંયા કરેલી છે. એ તમે જેમ વાંચશો એમ સમજાઈ જશે, એમાં કાંઈ અઘરું છે નહીં. જેમ કે પ્લેટના પરિમાણો જે છે એ બે પ્લેટ્સ વચ્ચેના અંતર કરતા ખૂબ જ નાના હોવા જોઈએ, મોટા હોવા જોઈએ. એટલે ડી સ્ક્વેર કરતા એની કિંમત ખૂબ જ મોટું હોવું જોઈએ, તો જ એને આપણે અનંત વિસ્તારના સમતલ તરીકે લઈ શકીએ. આ એક એપ્રોક્સિમેશન છે અને એ જ્યારે આપણે દાખલાઓ ગણશું ત્યારે તમે એની સહેજ હિન્ટ છે એ મળશે. બાકી આ બધું ડેરિવેશન છે જે આપણે જોયું છે એનું એ જ છે. એપ્સિલોન 0 A બાય ડી Q બાય V અને એના પરથી સમીકરણ નંબર 1 છે. આ જે છે આ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. યાદ રાખજો, આપણે આ પ્રશ્ન છે એ પૂછીએ છીએ જ્યારે MCQ ની પરીક્ષા લઈએ ત્યારે. તો ફરીથી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આ જે ટોપિક આપ્યો છે ટેક્સ્ટબુકમાં અને મટીરિયલમાં એ સરસ રીતે પાકો કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.